પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે આત્મવિશ્વાસ આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે શૈલેષભાઈ સકપરિયા. કે બુક રાજકોટ દ્વારા આ પુસ્તક પ્રકાશિત થયું છે અને આત્મવિશ્વાસ જગાડે એવા 30 નાના પ્રકરણો આ બુકની અંદર લખાયેલા છે. એમાંથી પ્રથમ પ્રકરણ છે આત્મવિશ્વાસ સૌથી મોટું શસ્ત્ર. આ પ્રકરણ વિશે, આ બૌદ્ધ કથા વિશે આજે મારે તમને વાત કરવી છે. વાત એમ છે કે જાપાનના એક મહાન યોદ્ધા પોતાનાથી 10 ગણું મોટા લશ્કર સામે લડવા માટે જાય છે. એને ખબર છે કે મારું લશ્કર એનાથી ખૂબ નાનું છે, સૈન્યો ખૂબ થોડા છે, છતાં પણ એને આત્મવિશ્વાસ ખૂબ છે. પણ તેના સૈનિકોમાં આત્મવિશ્વાસમાં થોડી કંઈ કચાશ છે અને આગે કૂચ કરતા રસ્તામાં એક ધર્મસ્થળ આવે છે. ત્યારે આ યોદ્ધા અને જે સૈનિકો છે બંનેને આ ધર્મસ્થળ છે એના પ્રત્યે ખૂબ આત્મવિશ્વાસ છે અને ત્યાં દર્શનાર્થે જાય છે, પ્રાર્થના કરે છે અને ફરી બહાર આવે છે અને સૈન્યના જે ટુકડી જે વડાઓ હોય એને બોલાવે અને કહે છે કે જો મારો ખિસ્સાની અંદર જે સિક્કો છે એને હું ઉછાળું અને જો સાપ પડશે તો આપણે 100% વિજય થશું. આવી મારી પ્રાર્થના હતી. અને ખિસ્સામાંથી સિક્કો ઉછાળે છે અને છાપ પડે છે. એટલે સૈન્યમાં એક નવી ચેતના, નવો આત્મવિશ્વાસ જાગે છે અને યુદ્ધ કરે છે. અને યુદ્ધમાં જેમ થયું એ રીતે એ વિચાર્યું એમ જ થયું અને એ વિજેતા થયા. થોડા દિવસ પછી જે વિજય થયા એનું એક મોટો સમારંભ થયો અને ત્યાં જે મુખ્ય સૈનિક હતા તે એવું કહ્યું, ઘોષણા કરી કે આપણે તો અમથા જીતવાના જ હતા, કારણ કે આપણે આ જે સિક્કો ઉછાળ્યો તો એમાં આપણે છાપ પડી હતી. પછી ત્યારબાદ જે જાપાનના યોદ્ધા છે એને વાત કરી કે ના એવું નથી, હું જ્યારે પ્રાર્થના કરવા ગયા ચોક્કસ પ્રાર્થના કરી, આત્મવિશ્વાસ મને તો હતો, પણ જે સિક્કો છે એને બતાવ્યો ત્યારે બધા આશ્ચર્યનો પાર ન રહ્યો, કારણ કે સિક્કાની બંને બાજુ છાપ હતી. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એક આત્મવિશ્વાસ છે એ ખૂબ મહત્વનો છે. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, જો તમારો આત્મવિશ્વાસ પ્રબળ અને મજબૂત હશે તો ચોક્કસ રીતે તમે વિજય થશો. આ રીતે આત્મવિશ્વાસના ઘણા બધા સરસ બૌદ્ધ કથાઓ પુસ્તકમાં સરસ રીતે લખાયેલી છે. આભાર.